રાધા સ્વામીજી કે બધા મજામાં છો ને? બધાની તંદુરસ્તી સારી રહે તેવી જ મારી માલિક પાસે પ્રાર્થના. રાધા સ્વામીજી. ફિલ્ડમાં જવા માટે નીકળી છું. સોસાયટીમાં નવી સોસાયટી બને છે, ત્યાં દાહોદના લોકો આવ્યા છે મજૂરી કરવા માટે. તો બહારના લોકો આવ્યા હોય તો ત્યાં એમને નાના બાળકો હોય, બહેનો હોય, તો એમની સાર સંભાળ રાખવા માટે મારે જવું પડે અને કંઈ તકલીફ હોય તો દવા આપીએ. તો અત્યારે સોસાયટીમાં જઈશ અને નજીક ગાયત્રી માતાજીનું મંદિર આવે છે, તો મંદિરે દર્શન કરીશ પહેલાં. અને શંકર ભગવાન મંદિર પણ છે બાજુમાં, ચુડેલમાન મંદિર છે, તો પહેલાં દર્શન કરીશ. પછી ત્યાં એ લોકોની પાસે જઈ સોસાયટીમાં. બેસતા જ પેલા શંકર ભગવાન મંદિર આવે, પછી ગાયત્રી મંદિર આવે. ગાયત્રી માતાજીના ગાયત્રી માના મંદિરમાં બગીચો પણ છે મોટો. તો નારિયેળી વાવેલી છે, આસોપાલવ છે, બીજા ઘણા બધા ઝાડ વાવેલા છે. અત્યારે વહેલા જો ગાયત્રી મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હોય તો આપણું મન કેટલું બધું શુદ્ધ થઈ જાય અને આખો દિવસ આપણું સફળ બની જાય. આપણે ગણપતિ ભગવાનના મંદિરે ને સંતોષી માના મંદિરે. જય મા સંતોષી મા. છે તો દર્શન નહીં થાય, બહારથી બની લઈશું. બહાર નાની મૂર્તિ હતી તો મૂર્તિના તમે દર્શન બહારથી જ કરાવી દઈશ. બોકડા બેસવા માટે રાખેલા છે, બાજુમાં તળાવ છે, મોટું તળાવ અમારા ગામમાં. તળાવ ઉપર બધા આના શું કહેવાય તળાવની અંદર?
વેલ ઉકી તો પાણી દેખાતું ને ઉપર વેલ જ છો. શંકર ભગવાનના દર્શન તમને કરાવી દઈશ. મંદિરમાં મોટું પક્ષીઘર આવેલું છે. પક્ષીઘર બનાવેલું, કેટલા બધા પક્ષીઓ આવ્યા જો. ભેડો આવે તો પણ બરાબર ના ચાલે બિચારાને, હવે ઉતારીને ઘરે લઈ જાય. સામાન ઉતરી જાય છે મેળાનો. આરતીબેનના ઘરે આવ્યો છું વિઝિટ લેવા માટે બેનની. એમની દવા જોઈશું કે કેટલી દવા પીવે છે, કેટલી નથી પીતા, તો થોડી સલાહ આપીશું અને થોડા સમજાવીશું. પટેલના ઘરે મજૂરી કરવા માટે બેન આવેલા છે. આરતીબેન તબિયત સારી તમારી? શું થાય? શરદી થઈ? દવા લઈ આવો. દવા લઈ આવો. ડિલિવરી સરકાર દવાખાનામાં જ કરાવવાનું, આપણો પ્રાઇવેટમાં નહીં જવાનું ખોટા પૈસા ખર્ચવા. પ્રાઇવેટમાં 10-15 હજાર રૂપિયા થઈ જાય. સરકાર દવાખાનામાં ડિલિવરી કરાવો અને દવા લઈ આવો. શરદી ખાંસી તાવની શક્તિની ગોળીઓ ચાલે ને તમારે? હવે જે જગ્યામાં રહેવાનું તો ત્યાં આવી ગયું છે. દાહોદના લોકો મજૂરી કરવા માટે આવેલા છે. પેલા કઈ ગયા તો હવે દાહોદના બધા મજૂરી માટે આવ્યા છે બહેનો, તેમને મળીએ આપણે. શરદી ખાંસી ને બુખાર. શરદી ખાંસી તમારા? શરદી ખાંસી તમારા? શરદી ખાંસી થાય ને ખુલ્લા મજૂરી કરો એટલે. અને પેલા બેન કે દુખાવાની દવા લેવી. આવતા રહો નીચે. રેખા બેન, મજૂરી કરો તો હાથ પગ તો દુખાવાના જ છે ને. તો પછી અને રજી આપી દીધી. શરદી થઈ તને? શું થઈ તને? હે અને વજન એકદમ ઓછું. હો શું ઘરનું બનાવેલું જ ખવડાવવાનું. તો બધાને શક્તિની ગોળી આપી દઈશું આપણે હવે. શક્તિની ગોળીઓ આપી અમે દર બુધવારે. લાવો બાજુ મારે ઘરે આવું તાર. ચાલો ચાલો ચાલો. છોકરીઓ બહુ ગમે મને તો. બધા બિચારા મજૂરી કરવા માટે આવ્યા. કેટલા મહિના રહેવાનું તમારે હવે? ધૂળેટી હોળી સુધી પછી જતા રહેશો? પછી નહીં આવે? પાછા આવવાનું ફરીથી આવશે. બધા માર્યા જો કેટલા બધા બેઠા હોય. તો છોકરો ત્યાં તાકી રહ્યા. મજા વાળા ગોળિયા બધ્યા છોકરાના. મજૂરી કરવા આવેલા બિચારા. શું કરે બેટા? બસ નોકરી તો કરવી હોય તો બસ બીજા બહારના લોકો આવે એને ખાસ હું તો મળું છું. કારણ કે એ લોકો મજૂરી કરતા હોય ને કોઈ તકલીફ હોય, શરદી ખાંસી તાવ, તો એમને દવા કોણ આપે? તો અહીંયા આવીને અમે આપી જઈએ છીએ. બહુ જ માયાળુ માણસો છે બિચારા. બધી જ વાતો કરે મારી જોડે કે બેન આમ છે, કે બેન કોઈ તકલીફ છે, કોઈ પોતાની ખાનગી વાત હોય તો પણ કરે મને. હવે હોળી ધૂળેટી પછી એ લોકો જતા રહેશે. 10 વાગ્યાને નીકળી હતી સવારે ફિલ્ડમાં જવા માટે.
હવે પાછી વળી છું હજુ ઘરે જતાં જતાં તે 1.5 કલાક થઈ જશે મને. આ ખેતરમાં પણ અમે મજૂરી કરવા માટે આવતા હતા, એરંડાના ખેતર. બહુ મજા આવી બધાને મળીને. શિયાળાની ઠંડી તો ચૂલાની તો જરૂર પડે જ તાપવા માટે. તો તગારું લોખંડનું છે ને માટી વગડામાંથી લાયા. આ લોખંડના સળિયાથી ચૂલો બનાવી રહ્યા છે મુન્નીના પપ્પા. જો તમારે પણ બનાવવો હોય તો કહેજો, મોકલી દઈશું. ઘરે ઘરે ચૂલો બનાવશે. શિયાળામાં તાપવાની કઈ મજા પડે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ બસ 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 તૂટી જશે હવે. આ જો લોખંડના સળિયા ગોઠવ્યા રહે. નાની